કાલે તો કાલે પૂરે લઈ ગયા હતા આજ તો લઈ જાય કાપી અને પણ સોલો ભાઈ કર્યા કે આપણે કાપી સોલમ ભરાવ ઓએ ઉડે ધણી ખબર તો નથી પડી ને કે મોર તોડ છે બરાબર તો હું મોર બધાઈ ગયો થોડ્યા એમ કે અહીંયાની ખાવી છે ભગવાન ની સોગન મને બાપુ ની સોગન આ સમજ મરી જવાનો ફાટી કાપતા મોર બધાઈ ગયો આપણો સમનું આવશે સમના મૂળ પર પહોંચી એમ ને હા સમના ને કૂટી નો એમ હા મારે તાકાત છે ગાડી લાવવી પડે હા બીજી ગાડી લઈને ખાતે ભરી લઈ આવી કરી એમ ના હોય ને તો જીસીબી લઈને ફરી એવું કરે નાખો તો બીજી વખત થાય નહીં આવતા વર્ષે શું લઈ જાય છે વાંચે ઉખા છપરી તો લઈ જવાની વાત નહીં આપણે બીજે થોડી કરશે પણ આ તો પચાસ થાય છે તો આપણે રાખવું પડશે એવું છે હા એટલે વાપર એવું જ ના જોઈએ તો હતા હવે આપણે ઉતાવળ કરીએ છીએ ને કે ઉડ્યા તું ઘણી આયા ને ઘણી આયા તો આપણે ખોબડું તોડશે પણ આપણે માર નથી ખાવાની મારે એ નથી ગોળા લઈને આવે તો મોર બધા આવતો ના એમ તો હું પહોંચી વળે એમ બંકો એકલો કાપીએ બધાને ઓય છે તો બંકો ખમતો ધોકા ખાય એવો છે પણ અલ્યા ખાયો નહીં આ બંકો પર દેવો તેવો નથી હા બંકો તો ભૂકા કાઢે તો આ મગને એવો તેવો નથી રહું ના મગને ને તો મળે જ ભાઈ આવો હા જબુ દેવો નહીં ચાલો ઘરું આપણો કાપી ઘોડો વટાવત મજૂર બોલો ભલે પૈસા મજૂર મુઆ લઈ એમ હવે બધી ખર્ચા કરી લઈ એટલે મજૂર નથી બોલાવવા ને આપણે બે જણા રહો ને કે મજૂર બોલાવે ને મજૂર મોર તોડાવશે આપી ભેગા રહી એટલે મજૂર તો કોઈ નહીં તોડાવે હું બેઠો છું પણ આ તો રોઈને ખારચા ભાઈ ખારચા આ રોય ફાટીને મરી જવાનો હવે હે હા આ ગમ કા કાપશે પાછે નીકળી પાછી આપણી હે તો પછી વેચ્યો કરી આપણે કો અમને તો જો ભોજન પાછો હોય આપણે જ્યાં ખાવા લઈ જાવી છે આપણે ધંધો કરવા લઈ જાવી છે ને આ જો આ કોટા આના ખાચરા કોટા તો આ જો આ સમનો આવે ને તો કોટા કોટા પૂછે ને તો ગરવાની જ આપી દે તો પહાડિયા હલવાયા સારું તો મને અવાજ થાય આ રોવે એનું ભલું થાય એનું આ જો આ ખાચા બેઠી પણ એની મહેનત છે હો ભાઈ મહેનત તમારે બડો કરે છો આપણે કહો આપણે એક કોક ઓલા ડીસા બાજુના છે ને ભાઈ હા ઈ શું નામ છે કનવરજી વાઘણિયા હા એના જેવી ખેતી કરે છે આ કનવરજી વાઘણિયા રહ્યા ને એમની પાસે ખેતી કરતા શીશા છે આખા ખાચાની ખેતી કનવરજી ને બધા વિડીયા જોઈ જોઈ અને આ શીશા છે એટલે ઓપડે આ તો છે જ નહીં નકા ઓપડે કનવરજી ઠાકોર ના વિડીયા જોવો તો આપણા ઘરના ક્ષેત્રમાં આવીને આવી હોય મહેનત કરવા થાય તો મહેનત કરવી છે ને ભાઈ બિયારણ તો કનવરજી પાસે લાવવું પડે અને બિયારણ કનવરજી પાસે 1 નંબર હોય છે અને કનવરજી જે સલાહ આલે કે નહીં એ બધા માટે સારી જ આલે છે પાછી આ કોઈ આજે ને તમને આ કન્વર્ટી ની સલાહ લીધી કન્વર્ટી ના વિડિયો જોયો ને આ આવી ખાચા બેઠી વાત આવી સેલિબ્રિટી છે એમ તો સેલિબ્રિટી એટલે હવે આપણી સેલિબ્રિટી કાઢે તો આયા તા થોક લઈને બોલેરો આ બાજુ ઓય હવે તો તમે ભાઈ જો તાર નામ શું ભાઈ દલો દલા અમારે આવતે વરે મેળ પડે તો પસાદ ખોટ ખર્ચો ન કરવા આપણે તમારે આપવું અમે આયા હતા કે અમારા ખાચેનો ઘોડ કરવા છે કે એટલે અમે જોવા સારું કરીને આયા કાલે અમારે કાલે પૂરી ચીકો ગાય કાલે તો ભાઈ જખરો બતાવો કરકરીએ બતાવો આ સંપર્ક અહીં ની આ પગે પાનો બતાવો આજો અરે કોણ ના આયા અરે અમે કાલે લેબુ નીકળો આ લેબુ ભાઈ અમારા કોઈ ચોરીઓ કરવી નથી આ તો અમારા પસા ખોટ કરવા છે એટલે સમનાનીએ કીધું ખારચા ચીવી છે જોતા એટલે મને મગને કીધું કે આપણે સમનો બા છે કે નહીં ઈ જે આપણે ઉલ્યા દિશા વાળા રહ્યા ને કનવરજી વાઘણિયા યા કીધું તું ને કે ખેતી આવે કરવાની ઈ ટાઈપ ખેતી કરી અમે એવી ખેતી કરવાની જોતા એ હારું આવે તો આવો તો ઘરે અમે પૂછો તો અમે હતા પણ હતા પણ હવે તમારું શું જોઈએ તમને તમને શું હાલશે જવું તમારે શું હાલે તૂટી જવાનો તમે કેટલા જણા હો તમે 3 જણા તમે બોલો મને વાત કરી હા બોલો તમે 3 જણા પગાર થઈ જાય હા
ખાચા આખી મોણ લઈ જાય તમારા બાપનું જોવું શું તમાર તો પગારથી મત રાખો ને તમારે તો ભાન છે એ ખબર વધારે આવે કે શું કરી તમે શેઠને કેવો કહો હારો હોય ને ખાચે છે કહેવાનો એમ તો શેઠ શેઠને કહેવાનું ને બાપમાં તમે બે જણા નતા આયા મોતી ઉતરાય તો કહો હારો હોય ને ખાચે છે આપણે એમ કહે બાદ ફોન કરે આવે છોકરા ફોન કરે લાવે એટલે પોતાને કીધું ચાલે એટલે શું બાનું કામ છે હોય શું સમજ્યો છે બાને અમારો થઈ જાય છે બાને આ તો સુર પકડી જાય મારે પૂછવું પડે આ સાઈડ પેલા આપણે જાતા વાટા મારો આવી જાય એટલે તમને બાપ આવી ગયે ને ના ઈ સંભળાવે છૂટીને કહેવાના ને તમે બાને એમ કહો કે અરે ખાચા વાપરી એટલે જોવા હારું આવ્યા હતા એ તો તમારી કેવી સાચી વાત અમારે પગારથી છે પણ પગાર મારી પાસે ના રે અમે એક તમારે 1 મહિનાનો પગાર એવું હોય તો એમ તો અમે ઘરે બેઠા તો તમને પૈસામાં રાખ્યા છો લેવા તમારે એમ કહો બા તમારે અમે ડર ખાઈ ગયા છે તમારે કાલે શું કરે તો આ ના બેસણ કાલે કોઈ નતા અમે જહુ ગયા હતા કિશોરમાંથી ડોહાને તો તમારા તમે ટૂંકા ભાઈ તો બોલે એટલે અમે રાત અમે કેટલા વાગે હવે શું ખબર તમે પણ કાલે આયા હતા પણ અમે તો ઘરે નથી લઈ ગયા છોકરા ખાઈ લઈ ગયા હવે કાલે છે ને તમારે લઈ ગયા કાલે છે ને એ ભાઈ હવે અમારી વાડીમાં બગડે છે વેકાડી છે એટલે બળસાનું કરવાનું અમે કાલ કોને કે ખાલી 4 કટા ભરીને લઈ જા 4 કટા તો અમાર જેમાં લઈ ગયો હા 4 કટા તમે બોરિયા હતી કટા હતા ના ખાલી 4 કટા હતા તો એટલો બધો લાગે હોઠાઈ નો હોઠા હા બોલ મારો મારા બેટા આ બધા શ્યામ રહે મારા બેટા ચોર રહે મને ખબર છે હું આના ઉપર સતત ધારતો હતો પણ બાપ મારી વાત તમે અમે તો અમારા ખાચા વાપી હતી ને જોવા આવ્યા હતા રોપા આવ્યા એટલે જેટલું ખાચા આખી મારી કરી દેશે ઓછી તમે ખાચા લઈ જાવ તમે કેતા હતા શું કે ખાવાની વસ્તુ છે અમે લીધી મારા બેટા લઈ જાવી માં તો કમળો ભાજી પી છે ઉખેડાવી નાખવા એમ તોડ ખાડે એકલો મેરી નાખતો ના હોય
કોની અમારે ફોન કરી એમ ઓય તો હેડો આપણે હેડો આખા ગામને ભેગા કરવા છે ને આપણે બે આપણે હેડો આપણે ઘરે કઈ બધા બોલાવો ઓય બધાને બોલાવો હેડો એટલે હેડો હા આપણે તો કે જ્યાં ખાચે ઓબા તો હોય ને આ વાબાને એક દાડો કામ કરવું પડે સમાધાન થઈ જાય ને હા એદા વાબાનું કામ કરવું હું કરું વેણું કેર કે વેણું વેણી પણ થોડા કાપી નાખો ઓય વળીને બેટા કોણ કરવાના છે એવા ઓય એટલે શું છે તમારે શું કરવાનું છે બોલાવો ગામ ના આવે ગામના શું આવે ગામના તમારે જે કરવાનું કરીને બહાર મળો ઓછા મોણ સંભળાવવાના છે તમને બા હું જ આપા હું મારા બેટા મોણ ભાગ્યા માં રાખજો તમારે ઘણો તો તમારા થોડો ભાગ્યા છે પણ હેડો હેડો જો કોઈ બેલી વેણ ના બેહો તમે બેહો બેહો સાંજે હવે તમારે તો અમે ભાઈ કોઈ ઘણી ખાતા છોરીને દે ખાલી 4 કટા છોકરાને ખાઈ લઈ જા થોડી તો બે કાલે કરી હતી આજ નથી કરી આજ નથી કરી ના તો ના કોઈ કરી ના કોઈ કરી છે લીલું થઈને તોડ્યું નથી તમારે સાચો હા કોક તો કર્યું છે તો થોડા ઘડી તો આજે ટોલો બોલાવીને તમે આયા ના અમારો વિચાર હતો કે થોડીક લઈ જા છોકરાને ખાઈ ટ્રેક્ટર બોલાવે આ શું આ ગોટ સાડી ગયા એટલે એ ફાળીનું હે ફાળી નથી ફાળીનું હે અલ્યા પણ ગોટ ચીજે ગોટ ચીજે એટલે કોક છે તો કરે ગોટ ચીજે મારા બેટા ચેરિયા છોરી દે એટલે જો આ શું છે આ ચેરિયા એટલે ખાલી જોવા છે और अभी तो रुको શું કરવાનું શું અમારે પંચ બોલાવવા હમણાં ના અંતિ સમાધાન કરો અમારે પંચ બોલાવવા હમણાં ભૂલ થઈ ગઈ તમે ચોરી કરી તાર આપડે છે ને Oh no! ખાચેલી બોધે મુનિયા રૂપી છોકરા આવી એમ કઈ દોહ તો કે દોહ હું કરું બે જણા આવી ને પાર મેલા ને ખાવા થાય છે આખા ગામમાં સોર બનાવશે તો દાલ પાપા હું તો નાલ છે મારા પાસે ક્યાં પડ્યા છે એમ તો તડ આલી સમાધાન કરીને નીકળજો ઓ હે એટલે એમ કહે કે તમારો જે જોઈ અમે કોઈ એટલે 20 રન કોઈ ખાચા ખાધી નથી ખાલી આપણે ઘણી ખાધી છે ને લઈ જાય છે ને પસાર લઈ જાય બસ આપણે 20 રન હા એટલે 20 રન આવી જાય એમ તો આપણે હું જાન તજી આપણે 40000 ને 2000 કરી લે છે ઈ હોય વાત નથી કરી કોઈ છે તો પેલા તો આ તો હું વાત કરું કાલે આપણે ખાઈ લ્યો નુકસાન નથી પાકું હોય એટલે 20000 આવશે ને તો આપણે 30000 તો જે ને છોકરા ગાધી નફાની પાસે અધરાડે હવે કોપ એનાડે એટલે તમે શું સોની વાતો કરો છો એ તો અમારા ઘર મેળાની વાત છે અમે સમાધાનની વાત કરો અમે જે તમારું નુકસાન કરી થાય ને એને કીધું ભરપાઈ કરવા ભરપાઈ કરવા એમ હા એ અમાર બાપુ પૂછે કે બાપુ કઈ ખરું અરે બાપુ તો તપેલો ખબર પડતો નથી હવે તો ખાલી કોઈ રાખ્યા હવે દેખો તમે તો એના ભાગીદાર એટલે 2000 રૂપિયા તમને આવે છે 2000 રૂપિયા મને સમાધાન કરો એટલે તમને ના બે તો બે કોઈ ના થાય બે તો કોઈ ના તો વધારે થોડા કાઢો એટલે અમારા કોણ 3 હાલ છે તમે 3 બાપુના મણ થોડાક વધારે થાય છે પાછા ના બાપુ મોહન છે બરાબર તમે એમ કીધું બાપુ કોઈ એટલો બગાડ નથી કર્યો ને 1000 રૂપિયા તમને આલશો ને બીજા બે તમારે ભેગા છે ને બરાબર એને 1000 આલશે 3000 રૂપિયા એટલે તમારે વિડીયોના હેડે જશે એ તો સાચી વાત. બાપુને સમજાવો કે બાપુ તમે દાવા જો એમ તો મારે તો બાપુ કારક ના મોને દાબીલ મનાવવા પડે હા. તો થોડાક વધારે આવવા પડશે ભાઈ
એ આ 3000 રેડી છે ને કે બાપુ તમને બાપુને અમે 20000 આલવાના એમાંથી તમે જે રૂપિયો જેવાના છે ઈ રહ્યા. એટલે તમને 3000 આલો છો હમ. તમારા બાનું જોઈશું. ના, જોતો નથી. હા શું કેવું કહું? હવે ભાઈ રેડી છે તોય હા. આ તો અમે સાવા છે નકર તમે કોણ તમારા બાપ સાચી છે? આ તો તો નામ અમારું આવતું આ હતું. તો તોય હાથની પેઢીએ થોડોક સંબંધ જડે છે એના 3000 આલો તમે સંબંધ હોમો નથી और अभी तो रुको કેમ હા. क्लाइमैक्स अभी बाकी है બાપુ બાપુ 3 જણા થી બાપુને સમજાવો. અરે તો છે ને બીજા પાર્ટનર ઓય ઓય તમે ભેગા ઓય એને કોપરો ને સમજાવો પરા અને 3000 રૂપિયા લઈ દાદી થોપરા. અરે તો હું વાત કરું કે હા તો મારી બધી કેરીનો રસ મેઠો છે અરે તો કોઈ ના કોઈ ના થાય પણ 3000 આલે છે. થાય 3000 શું થોડો વધારો છે વધારાનું તો કીધું છે. આજે તો ના કહી બાપુને તો 20,000 દેવાના કહે છે. બાપુ વંશ ઉપર દે. ओशो को होगा હા माने में मनाया पासे હા समाधान करो पूरो 20000 रुपया મને ફોન પે ના ફરા એટલે બધું સમાધાન થાય કમ્પ્લીટ મોની ગયા. કમ્પ્લીટ બનાવી 20,000 રહી જાય ને અમારા 3,000 અમારા. ત્રણ થી પોસ્ટ કરાયા એક હતા. પોસ્ટ, પોસ્ટ. બોલો પોસ્ટ આલ જે નકો તંદી એ કારક અમારે એક ચોરી કરવાનો ઈરાદો છે 50 વરે હે અમે અમે આવે છે ને ખાતી વાર મને આલવી પડશે બા સોન ખાઈ લે છોકરો ખાય યાર છો અમારે છોકરો ખાઈ ગયા ફોન આવો નકર રાત નો તમારે આવવાનું ઓય આલવી પડશે ગાડી ઘોડે ઉભી રાખવાનું નકા મો દોહાન કહી દીધું કે 5000 રૂપિયા સોના લીધા બા ના ના દોહાન ચા ફોન હા તો રેડી લાવો મો તમાર ફોન નો કરો સ્પિનર લાવો તમે સ્પિનર લાવો ને એટલે નાખે. સાવ ફોન પેક માં નાખો ફોન પે માં આ પેકમાં નાખો. લો હા ઉભા રહો એન તમાર મારો નંબર ઉપર નાખો નંબર જો એ આ નોકરા આ લો થઈ ગયા ઓય એટલે જો થઈ ગયા થઈ ગયા જો બા થઈ ગયા કેટલા 33000 ના છે ને? ના ના 25000 પૂરા પછી ઓય 25000. તમે કહેતા નહીં કે 25000 ના છે ને કે કીધું 5000 છે ને બધા ના છે એવો છે પણ અમે આ મારી પણ કેવો મત રહે ના અમે કોઈ ને તમે કોઈને વાત ના કરતા કે ખાય છે. અસલી પૂછે છે ને ઘરે આ ગૌને બે ધોકા થઈ જાય એના કોઈ પાટા પીડીને જેવા નથી તમારે. કોઈ નહીં આ તો યાર બધો કો. ના, ના, હવે તો રાજ મજૂરી હેડી રાખજો આમ. એટલે હવે બસ મારો હવે તો તમારે રાજી કર્યા છે એટલે બાપા અહીંયા અહીંયા, હવે તમારો ભંડારો ભલે હો હા લાડ મેચા પૂરે બાપુને કીધું છે કે બાપુ 20,000 આલવાના છે. અને 18,000 તમને આલવાના છે. થોડો વધારો અલ્યા આ તો નતા હતા તા કુડે કે કેવરાઈ દે. બાપુ ને આલવાના તો અમે તો બાપુ બાપુને આવવાના બાપુને 15 તો ના લે ના લે ઈરે શું કે બાપુને અમે કે 20,000 દે છૂટા થાંભે. બાપુ 15 અલ્યા આ તો મોય 18,000 રૂપિયા મેળ મારી પાડી. વાત હમણો બાપુને ખબર પડી તો થોબડું તોડશે બહુ મારી મારી ને એવું છે? આ સેટિંગ છે બાપુ ને હવારે ખબર પડે તો મારી મારી નમણું થોબડું તોડ હવારામાં તગડી મિલશે આપણે 1000 રૂપિયા લે ને હા. આપણે ત્રણ સમજી ગયા હા, 1000 રૂપિયા બરાબર. મારા. એટલે આપણે ખોડી અમે સહી રીતે એટલે ખોડી લાવશે ને હા. અને મરસા થોડા ઘણા પડ્યા અને આપણે અમે પીડીઓ લોકો એવા નતા તે આપણે હેડી જાય. હેડી જાય. હે? બાપુ જો દાડે બાપુ જો હાલે બાપુ તો પાછા બાપુ બાપુ કોઈ હાલવાનો ને શું હાલે શું હાલે છે બાપુને હવે આ કે આ ભાઈ એમ કહે છે કે 20,000 રૂપિયા તમને આલારા અને આ બધું એક થોડાક 2000 રૂપિયા વધારે નહીં વધારે કે પૂછવાનું. એમ બે કરતા બે બે વધરાવો બે વધરાવો આ ભાઈ બેઠા છે અહીંયા આપણે તમે વાત કરો. બોલો કેટલા હાલવાના હવે જો, આ તો સાવું કરવા છે ને તો તમે રૂપિયા નહીં આવે તમે ઘરના છો તમે સાવા મત કરો સમાધાન કરવાના અમે તમને 3000 બે થોડા બે ધારો વધારો કે અમારે શેમણ આવી ગયું. એક રૂપિયો વધે એમથી 3000 રૂપિયા જેવા તમે કરાવો કરાવો તમે દોહાન અમે શું પાછા દોહાન અમે શું અમારી વાત તો બરો જો અમને બાને હવારે ખબર પડી તો અમારું મારી પાસે થોડું તોડશે બાપુ હવે મને શું હાલે શું તૂટવા ના વો તો અમે યાર કોણ તમે જો ના 3000 ફોન કરો બરો ફોન કરો કાઢા દે હવે તમને આપણે સમજ ના પેલા પેલા 4000 રૂપિયા ફોન કરો બરો હવે ફોન હવે તમે બાપુ બોલાવીને કરો અમારે સમાધાન કરાવો બોલાવો
લાવ હું બાપુ ફોન કરું. આ તો ફોન કરી બોલાય બા. બાપુ ફોન કરીને બોલાય. હેલો બા, હા અહીં આવો તો થોડાક આપણે કોટડી. શું છું આ ઓલું સમાધાન કરાવો ને ઓલા વાળો છું ઈ. ખારચા વાળો. તો હેડો આવું હેડ એ હા હા. આવે રમે. પણ ડોહાની કોઈ મારા બેટા ભલે શું આ ભૂલાયું છે મારા બેટાને શું સમજવા જતા નથી રહી હવે ચાલ જરા શું છે બધું તમારે અરે બા એમ કીધા હતા અમે થોડુંક આપણે ઓલું છોકરા બાર હાથમાં આવે થોડા. આપણે ઓલું ખારચા વાળું શું તો ને હા ઈ સમાધાન કરાવું કીધું ઓલા 20,000 રૂપિયા આલે ને સમાધાન કરાવું. એટલે 20,000 લેવરાતા હશે આપણે ચેલું કર્યું બગાડ થી છું એટલો હા બગાડ ઓછો છો. ના 20 ના લેવરા 50,000 રૂપિયા લેવરા પાછા તો નથી હાલતા. હા હવે એટલો બગાડો પર ચો છો એટલે ફાયદો છે. હવે તો ફાયદો 20,000 આવે. મારે ટેકા તોડી દો. મારે તે ઘણા આવે. કેસ થોજે તો હવાર આપણે 40 ભરવા પડશે. 20,000 ઉપર આવશે હા તો લઈ જાઓ રેડી તો આપણે પૈસા લઈ આવવાના યાર. 20,000 બાલે એમાં તમારે 5,000 રૂપિયા આલવા પડશે. એટલે 5,000 આ અમે ખર્ચાનો ભાગ આલો છો ને તમે ત્યાં 5,000 મોગો છો પણ બા અમે માર્યા છે હવાર નો કેસ ઠોકશે તો અમે હવાર જશે તો હવાર આપણે ખાતે કોણ પાડે? ઈ હારી વાત છે તમામ 20,000 કોઈ નહીં 2,000 રૂપિયા આલશો બે ની પોત કરો પ્રા. વાત કરો અરે પેલા. સા પાણીને આલશો ને આખો દાડો મેં પણ તમને ચોથો ભાગ આલો છો. બા, તમને 20,000 રૂપિયા આલવાના. હે મળતા થઈ ગયા 3 દાડાથી. મસ્ત થઈ જાય તો ઘરથી લેવાનો હતો ને મારી ઘરથી અહીંયા હવે જાની નો હોય તો અમે હોય ખર્ચે લઈને જીવ રાતો રહ્યો ના હતો. 2,000 અમે આલશો તો ત્રણ કરો પ્રા, ત્રણ કરો. ત્રણ આમ તો 3 જણા થાય 1,000 લીધો હા, હતો એ ત્રણ જણા. બસ લઈને આવો રાતો તો હું બેઠો છું ઘરે આપણે બાકંદી 25 ઉલા 25 રૂપિયા ઉલા કરી દીધા છે. રેડી? હા હવે આમાંથી 3,000 રૂપિયા ઉલો પાછી લીધા. હા બાકાંથી. તો બાકંદી બાપાને ત્રણ લીધા. 3 લીધા. હા 3 લીધા. હા અને 5,000 લીધા ઉલા. હા એટલે 8,000 છે. 8,000 છે. હા. 8,000 અહીંયા 25,000 ના એમ જ બાને આપણે ચેલા નાખવાના? બાન કેટલા નાખવાના? હા 17,000 નાખવાના બાન. 7,000 નાખવાના. હોય. ફોન ફોન તો તારા ખાતામાં તો લખાય ને? મારા ખાતામાં નખાયા. તો હવે તું છે ને હા એ 5,000 તો આપણે અલગ રાખજે હા અને ઉપરલા છે ને 20,000 હા એ બાણામાં કહે છે કે બાપે આટલા અમારા કાપી અને આટલા તમારે નાખવાના. હા. રેડી? તો બાજુ કપાઈ અને નાખીને આવ્યો. તો હું બાને નંબર બોલું. હા. પછી બાકન થતો હોય. તો હું બાકન થાતો. અરે બાપા. આવરા ઓય. ઠીક છો ઓ બાપ. ઓલા પૈસા નાખવાના હતા ને તમારે લાવો સ્કેનર આલો તો તમે નાખો. હા ઓલા ખર્ચા ચોરી કરવા તો એનું શું કર્યું? કોઈ લેવડ દેવડ કર્યું કે એનું? હિયારીએ કોક કર્યું છે હિયારીએ તોડ કર્યો છે હિયારીએ તો તમે ભેગા 20,000 થયા હતા, હિયારી અરે ભેગા? પણ હવે અહીંયા કહેતા હતા કે હિયારી કે અમે તોડ કરી નાખશો એવું છે એમ? હોય એટલે અહીંયા હું પીતું મેં 20,000 નું ક્યાં થઈ જાય ઉજ્જર કેટલા નો છે? 20,000 નું કીધું છે હે કેટલા નાખ્યા છોકરા 20,000 નાખ્યા. હા ઓય. તો તમારા 3,000 કાપીને મારા ફોન પે કરો રા બીજું શું લો લાવો તો. ફોન પેક માં કરું. હોય ફોન પે માં કરો રા રેડી? થઈ ગયા? હવે આવી જાઓ રેડી? હવે આવી જાઓ સારું ભલે તો બામુ હેડું મૂળું અને વર રાખતા રહેતો પાછા ઈરાય દીજા વળી આપે એવા છે મને ખબર છે એની હોય બા બીડી બીડી પડી ગઈ તો ખાઓ. બીડી મારી બેટી 3,000 આલ્યા છે ને હવે બીડી ની શું વાત કરે તો હું તો હેડું હવે ક્ષેત્રે. હે બા, હા એ ચોરી કરતા હતા મેં તમને કીધું મને 1,000 રૂપિયા વાપરો આલો, તમે એને 3,000 રૂપિયા આલ્યા ભાગીદારને. એટલે મારા બેટ તો અમુક પાસે વધારશો નહીં તમે 1,000 ઉલો માગે 3,000 ઈ માગે અમારે 50 મેં તમને ના કીધું તો ઈ તો ચોરી કરી લે તો દીધી. ફોન પેક કરવું ને લે લો કરો રા. 500 રૂપિયા મોકલશું હા 500 રૂપિયા કરો. 1,000 પૂરા કરી દો હવે. 1000 નથી 500 કરવું છે લો 500 રૂપિયા આવી જાય તો હો એ બામુ હેડો હવે. હવે હેડો તો અને કામ હોય ત્યારે આવજે પાછો એ. 500 રૂપિયા ની જાતો ના લીધો એ વાહ. હોય